શ્રી ચુવાડ 84 કટોસણ સ્ટેટ રાજપૂત સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રુદાતલ ગણપતિ દાદાના મંદિરે ચુવાડ 84 રાજપૂત સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 90 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આજથી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી। નવવધુઓને સોના ચાંદીના ઘરેણાં, ઘરવખરી, તિજોરી, રસોડા સેટ, બેડરૂમ સેટ સહિત 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી। ચુવાડ 84 રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા અને મનીષસિંહ સોલંકી દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો। ઉપસ્થિત તરીકે રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો તથા સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સોલંકી મનીષસિંહ નટવરસિંહ, ચુવાડ 84 રાજપૂત સમાજ પ્રમુખ, આજે રુદાતલ મુકામે ગણપતિ દાદાના સાનિધ્યમાં ચુવાડ 84 કટોસણ સ્ટેટ રાજપૂત સમાજનો ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। આ સમૂહ લગ્ન મહોત્સવની અંદર 90 વરઘડિયાઓના લગ્ન દંપતી લગ્ન પ્રસંગથી જોડાયા। આ સમૂહ લગ્નની અંદર સામાજિક, રાજકીય આગેવાનો અને સાધુ સંતો સર્વે આશીર્વચન આપવા માટે આવ્યા। આજનો જે સમૂહ લગ્ન મહોત્સવ હતો એ ખૂબ જ સફળ રહ્યો। સમાજની અંદર એકતા જળવાય, સમાજના કુવિચારો દૂર થાય, સમાજની અંદર જે મોટા ખર્ચાઓ પડે છે એ ખર્ચાઓ દૂર કરવાના આશયથી આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। આ સમૂહ લગ્નની અંદર દરેક દીકરીઓને કરિયાવર પેટે મા બાપ જે આપતા હોય છે એનાથી પણ વિશેષ અને સવાયું આ સમૂહ લગ્નની અંદર સમાજ દ્વારા આપવામાં આવી છે અને હંમેશા આવા સમૂહ લગ્નો થતા રહે, સમાજ એક બને એ તરફ સમાજના આગેવાનો હંમેશા પ્રયત્નશીલ રહે છે। હવે નેક્સ્ટ ટાઈમ ફરી એક વખત સમાજના સમૂહ લગ્ન આવતા વર્ષે અથવા તો 2 વર્ષે યોજવા અમે જઈશું। બાપુ, આજે સમૂહ લગ્ન યોજાયા છે, શું કહેશો? ઝાલા સિદ્ધરાજસિંહ ભારતસિંહ, અધ્યક્ષ શ્રી સમૂહ લગ્ન સમિતિ, આજે ચુવાડ 84 રાજપૂત સમાજ આયોજિત 90 દીકરા અને દીકરીઓના સમૂહ લગ્ન ગણપતિ મંદિર રુદાતલના પ્રાંગણમાં યોજવામાં આવ્યા। અહીંયા અમારા 7 પરગણામાંથી વરઘોડિયા જોડાયા તથા અમારા નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજકીય આગેવાનો, સાધુ સંતો, સમાજના વડીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા। અમારા આયોજન મુજબ 15થી 20,000 લોકોનો અમને અંદાજ હતો, પણ આજે સમાજ એટલો બધો ઉમટ્યો કે 30,000 માણસો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખૂબ આનંદથી ગણપતિ દાદાના, શક્તિ માતાના અને બહુચર માતાના આશીર્વાદથી સમૂહ લગ્ન સંપન્ન બન્યો છે। એ બદલ સમાજના તમામ વર્ગનો અને તમામ અહીંયા જે સ્વયંસેવકથી માંડી દાતા વર્ગે કે જેને પણ અમને સહયોગ કર્યો છે, જમીનદાતા હોય કે જે અમારા રોકડ દાતા હોય કે જે અમારા કીટના દાતા હોય કે જે અહીંયા હમણાં કાર્યક્રમને જોડાયા છે એવા પત્રકાર મિત્રો કે જે વિડીયો શૂટિંગવાળા, જે દાતાઓ છે અને જેને અમને સહયોગ કર્યો છે એમનો એ તમામનો હું ચુવાડ 84 રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું। આગામી સમયમાં સમાજ એક બને, સમાજ નેક બને એવી ભાવના સાથે આજે ખૂબ ગણપતિના આશીર્વાદથી અમારો સમાજ પ્રગતિ કરે એવી આશીર્વાદ, શિક્ષણ અને સમાજમાં વ્યસનો દૂર થાય એવી ગણપતિ દાદાને પ્રાર્થના, બધાયનું ભલું કરે એવી ગણપતિને પ્રાર્થના।